ભરૂચ જિલ્લાના દહેજ સેસ્તુ લખી ગામ નજીક આવેલી હિન્દુસ્તાન એમઆઈ સોકો લિમિટેડ કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડૂતો તથા વર્ષોથી કામ કરતા સ્થાનિક કામદારો સાથે ગંભીર અને કાયદા વિરુદ્ધ અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ કંપનીએ કોઈ પૂર્વ સૂચના વિના પ્લાન્ટ બંધ કરી ગેટ પર નોટિસ લગાવી કામદારોને નોકરીમાંથી બહાર કરી દીધા। સરકારના નિયમ મુજબ જમીન ગુમાવનાર ખેડૂતોને કાયમી રોજગાર આપવાની ફરજ હોવા છતાં કંપનીએ તેનો અમલ કર્યો નથી। કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડૂતોને માત્ર રૂપિયા 1.5 લાખથી 3 લાખ જેટલી રકમ આપી મામલો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અન્યાયપૂર્ણ છે। આ રકમ સ્વીકારવામાં ઇનકાર કરનાર કામદારોને ધમકીભર્યા નોટિસો પાઠવવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવાયું છે। આ બાબતે પ્રમુખ પિયુષ પટેલે ઉમેર્યું કે કુલ 22 જમીન ગુમાવનાર ખેડૂતો અને કામદારોને અચાનક નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે। એક કામદાર ગંભીર બીમારી અને આર્થિક સંકટમાં સારવારના અભાવે મૃત્યુ પામ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાઈ જમીન ગુમાવનાર ખેડૂતો અને કામદારોને કાયમી નોકરી અથવા યોગ્ય વળતર આપવામાં આવે તેમજ મૃત્યુ પામેલ કામદારના પરિવારને સહાય આપવામાં આવે। જો દિન 15 અંદર ન્યાય નહીં મળે તો પાર્ટી દ્વારા લોકશાહી રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ મનહરભાઈ દહિયાભાઈ આહિર, મૂળ ગામ લખી ગામ। હું એક લેન્ડ લોજર તરીકે હિન્દુસ્તાન એમઆઈ સોકોમાં નોકરી લાગેલો। મારી સાથે 22 કર્મચારી હતા। ટોટલ કર્મચારી તો 40-45 હતા। આ લોકોએ અમારી સાથે 6 વર્ષથી અમારા પગાર ધોરણમાં કોઈ વધારો કર્યો નથી। એને કારણે અમે પછી એક સાહેબને માટે મિટિંગ કરી કે સાહેબ અમે 6 વર્ષથી અમને કોઈ પગાર ધોરણ વધારો કર્યો નહીં, તો અમને પગાર ધોરણ તમે આપો। પણ કંપની અમારું વારંવાર શોષણ કર્યું અમારું, અમારી સાથે કોઈ વાતચીત કરી નહીં, કશી કરી નહીં, અને અમને 22 જણને બીજા બધા જે માણસો હતા અંડર એમ્પ્લોય એ બધાને પનોલી ટ્રાન્સફર કર્યું, અને અમને જે છે એમને 26 તારીખે એ લોકોએ અચાનક કંપની પર ગેટ સવારમાં 6 વાગે આવી અને ગેટ પર નોટિસ મારી હતી। જ્યારે અમે નોકરી પર ગયા 9 વાગે ત્યારે ગેટ પર નોટિસ હતી, અમને અંદર ઘૂસવા નહીં જાય, ત્યારે અમને ખબર પડી કે કંપની બંધ કરી। અમને આગળ તો કોઈ અમને જાણ જ નહીં કરી। તો આ 22 જણ જે છે, તમે બીજા જો એમ્પ્લોયને ત્યાં ટ્રાન્સફર કરી શકતા હોય તો આ 22 જણે શું કર્યું? અમે લેન્ડ લોજર શું કર્યું? અમે જમીન ગુમાવી છે, ત્યાં અમે સસ્તા ભાવે જમીન લઈ લીધી, અમને લેન્ડ લોજર તરીકે એ લોકોએ ફોર્મ આપ્યું અને અમને નોકરી પર લીધા। 10 થી 11 વર્ષથી અમે ત્યાં નોકરી કરીએ છીએ ને એકદમ નિષ્ઠાપૂર્વક કરીએ છીએ। એમને અમને જે ટાર્ગેટ આપેલું કે 100 ટન મટીરિયલ કાઢો ને 100 ટનની ઉપર અમે કાઢીને આપેલું, એટલું બી અમે ફૂલ નિષ્ઠાપૂર્વક કામ કરેલું। હવે અમને અચાનક આ લોકોએ કાઢી મૂક્યા, તો હવે અમારા છોકરા ભણે, અમારા મકાનની લોનો ચાલે, તો હવે અમારો પગાર બંધ કર્યો, તો અમારે હવે શું કરવું? એટલા માટે અમે કલેક્ટર સાહેબ પાસે આ ન્યાય માટે આવેદનપત્ર આપવા આવ્યા છે। ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે, આટલી બધી જીઆઈડીસી આવી છે, ત્યારે આ સ્થાનિક નેતાઓના આશીર્વાદ અને સરકારના આશીર્વાદના કારણે જે સ્થાનિક કંપનીઓ છે બેફામ બનેલી છે। આ તમામ કામદારો અત્યારે જે મારી સાથે છે, આ લોકો દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈ સોકો કંપનીના કામદારો છે। એમના પરિવાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર પાઠવવા માટે અમે આવ્યા છે। ત્યારે આ લોકોની માંગ એમ છે કે જ્યારે કંપનીએ આ જમીનો જે ખરીદી લીધી ને ત્યાર પછી એમને જે લેન્ડ લૂઝરના નામે જ્યારે એમને નોકરીઓ આપવામાં આવી, પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે આ કંપનીએ તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારે આગવી જાણ કર્યા વગર સીધી જ કંપનીના ગેટ ઉપર નોટિસ મારી દીધી। આ નોટિસના કારણે ત્યાં આગળ કંપનીની અંદર આ લોકોને જવા દેવામાં ના આવ્યા। આ લોકોને ગ્રેજ્યુએટના નામે 1.5 લાખથી 3 લાખનું ખાલી વળતર આપવાની વાત કરી, અને વળતર ન સ્વીકારતા આ લોકોને ધમકી ભર્યા અત્યારે કંપની દ્વારા એક નોટિસો આપવામાં આવી રહી છે। આ લોકોની માંગ એટલી જ છે કે આ એનો જે સેકન્ડ પ્લાન અત્યારે પાનોલી ખાતે જે ચાલી રહ્યો છે, આ પાનોલી ખાતે જે પ્લાન ચાલે છે એની અંદર એ લોકોની નોકરી પર ચાલુ નોકરીમાં એ લોકોને ભરતી કરવામાં આવે। અન્ય જે કોઈ પણ જમીનદારોએ, જે કામદારોએ જે નોકરી ગુમાવી છે, આ તમામ લોકોને યોગ્ય વળતરની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અસ્તુ, ભારત માતા કી જય।